બેઠકમાં ઉપસ્થિત। ભાજપના યુવાને અગ્નિપથ યોજનાઓનો વિરોધ કરી રહેલા યુવાનોને પડકાર ફેંક્યો। રક્ષામંત્રી રાજનાથસિંહને લોહીથી પત્ર લખ્યો, કહ્યું કે અગ્નિપથના વિરોધમાં તોડફોડ ઉકેલ નથી। યુવકે કહ્યું કે એકેય રૂપિયો લીધા વગર 17 વર્ષ આર્મીમાં નોકરી કરવા તૈયાર। મારે કોઈ રાજકીય પાર્ટી કે પક્ષ સાથે મતલબ નથી, મારો એક જ મતલબ છે દેશ સેવા। અગ્નિપથ યોજનાના ચાલી રહેલા હિંસક વિરોધ પર યોગ ગુરુ રામદેવ બાબાની પ્રતિક્રિયા સામે આવી। કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન ન થવું જોઈએ, ઉગ્ર આંદોલનની જગ્યાએ યોગ કરવા જોઈએ। બાબા રામદેવ અમદાવાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનું આયોજન, મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા। સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ યોગમાં જોડાયા। ગુજરાતમાં પસંદ કરાયેલા 4 આઇકોનિક સ્થળોએ થશે યોગ દિવસે યોગા। નર્મદા એસઓયુ એકતાનગર ખાતે સાધકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યોગ શિબિરમાં રહેશે ઉપસ્થિત। સૌરાષ્ટ્રના આકાશમાં અચાનક ભેદી ઘટના જોવા મળતા કુતૂહલ। આકાશમાં ચમકતી દીપમાળા જેવા પદાર્થો દેખાતા કુતૂહલ સર્જાયું। લાઇટની લાંબી કતાર દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા। પોરબંદર ગીર સોમનાથમાં ભેદી આકાશી ઘટના દેખાઈ। દ્વારકાના આકાશમાં જોવા મળેલી લાઇટોથી લોકોમાં કુતૂહલ। લાઇટોની લાંબી કતાર જોવા મળતા લોકોમાં ભારે ચર્ચા। એલન મસ્કની સ્ટારલિંક કંપનીના ઉપગ્રહો હોવાની શક્યતા। જૂનાગઢમાં આકાશમાં ચમકતી લાઇટોએ જગાવ્યું કુતૂહલ। ગીર વિસ્તાર, લાડુડી, જંગલ અને બાબરા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યા દ્રશ્યો। લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી। સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ચર્ચા। અમરેલીના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી લાઇટોએ કુતૂહલ સર્જાવ્યું। આ ઘટનાને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ। તો સુરતમાં દેશનો સૌથી પહેલો 3 લેયર ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજ તૈયાર। સીઆર પાટીલ અને રાજ્યમંત્રી વિનોદ મોરડિયાના હસ્તે કરાશે લોકાર્પણ। કેન્દ્રીય રાજ્યના મંત્રીઓ રહેશે ઉપસ્થિત। ફ્લાયઓવર બ્રિજથી ટ્રાફિકને મળશે મુક્તિ। બ્રિજની લંબાઈ અંદાજે 2.5 કિલોમીટર। ઓક્ટોબર 2017માં થયું હતું બ્રિજનું ખાતમુહૂર્ત। સહારા દરવાજાનું નિર્માણ કાર્ય પાલિકાની એન્જિનિયરિંગ ફેક્ટ બુકમાં સામેલ। બનાસકાંઠાના કર્માવત તળાવ અને મુકેશ્વર ડેમમાં પાણી ભરાવાની માંગ ઉગ્ર બની। 50,000થી વધારે મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખશે। પત્ર થકી કરાશે રજૂઆત। વડગામનું કર્માવત તળાવ અને મુકેશ્વર ડેમ પણ તળિયા છાટક। ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકી। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો અને પશુપાલકોએ આંદોલનની રાહ પકડી। પાકિસ્તાન સરકાર આજે 20 માછીમારોને મુક્ત કરશે। વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા માછીમારો। મુક્ત થનાર માછીમારોનું નામ અને વિગતો સામે આવી। મુક્ત થનાર તમામ માછીમારો સૌરાષ્ટ્રના વતની। 13 માછીમારો ગીર સોમનાથ તેમજ દ્વારકા અને જામનગરના વતની સોમવારે માછીમારો વાઘા બોર્ડર પહોંચશે। હજુ પણ 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધક। જૂનાગઢમાં ભાજપના અગ્રણીએ વોટ્સએપ ગ્રુપમાં બીપસ્તી ઇમોજી પોસ્ટ કરતા ચકચાર। સાવધ દૂધ સંઘના પૂર્વ ચેરમેન રામસિંહ બેટારિયાએ કરી પોસ્ટ। ભૂલથી પોસ્ટ થઈ હોવાનો કર્યો રામસિંહ બેટારિયાનો એકરાર। છોકરાઓથી ભૂલથી પોસ્ટ કર્યો હોવાનો લૂલો બચાવ કર્યો। તો વલસાડમાં ગુજરાત ગૌરવ અભિયાન નિમિત્તે જાહેર કાર્યક્રમનું આયોજન। રાજ્યના નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓને જીતુ ચૌધરીના હસ્તે લાભ એનાયત કરાયા। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમનું પ્રસારણ કરાયું। દિલ્હી તિહાડ જેલના પૂર્વ વડા કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી। રાજકોટ જિલ્લા જેલ અધિક્ષક બન્નો જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। જેલમાં આવેલ લાઇબ્રેરી સહિતના વિભાગોની વિઝિટ કરી। કેદીઓ માટે બનાવેલા રેડિયો સ્ટેશન પરથી કાચા અને પાકા કામના કેદીઓને સંબોધન કર્યું। જેલના કેદીઓને જેલની બહાર નીકળ્યા પછી કેમ પગભર થવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું। તો જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ। આયુર્વેદિક પીણાના નામે વેચવામાં આવી રહ્યું છે કેફી પીણું। દારૂના બદલે આયુર્વેદિકના નામે વેચવામાં આવી રહ્યું છે નશાકારક દ્રવ્ય। જૂનાગઢ એસઓજીએ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરી। વંથલી, ચોરવાડ અને બાણિયા વિસ્તારમાંથી 1500 બોટલનો જથ્થો ઝડપાયો। 2,25,967 કરોડનો
67નો નશાકારક પદાર્થ સીઝ કરવામાં આવ્યો. તો સુરતના ડિંડોલીમાં બંટી દયાવાનના સાગરીતોને ભારે આતંક. 2 યુવકો પર હુમલો કરવા સાથે હવામાં ફાયરિંગ કર્યું. સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી. સુરતના કામરેજમાં ટ્રક ચાલકને લૂંટતો આરોપી ઝડપાયો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. પોલીસની શંકા છતાં ટ્રક નજીક જઈ તપાસ કરાતા ટ્રક ચાલકને લૂંટતા હોવાનું સામે આવ્યું. સુરત માંગરોળ તાલુકાના મોટા બોરસરા જીઆઈડીસીમાં આગ. નીતિ ઇન્ડસ્ટ્રીમાં એન્જિનિયરિંગ વર્કશોપમાં આગ લાગી. 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર કાબુ મેળવાયો. વેલ્ડિંગના મશીનો બળીને ખાક. બનાસકાંઠાના શિહોરીની સબજેલના આરોપી સાલસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત. પ્રોહિબિશનના આરોપીને અચાનક ખેંચ આવતા 3 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો મોરબીમાં આંગણીયા કર્મચારી પાસેથી 62,50,000 રૂપિયા ભરેલો થેલો ઉઠાવી જનાર 4 આરોપી ઝડપાયા. 2 આરોપી હજુ ફરાર. 4 આરોપીને 2 પિસ્તોલ સાથે ઝડપી લેવાયા. બસમાં પૈસા લઈને જઈ રહેલા આંગણીયા કર્મચારી પાસેથી બેગ છૂટવી આરોપીઓ ફરાર થયા હતા. મોરબી એલસીબી, એસઓજી તથા પોલીસ સ્ટાફે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોની માંગણીઓને પૂરી કરવા વિરોધ. કામથી અડગા રહીને વિરોધ નોંધાવતા દર્દીઓ પરેશાન. જુનિયર ડોક્ટરોની બોન્ડેડ સેવાની માંગ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોનો પ્રેક્ટિસ કરવા પર વિરોધ વધારે. બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોની ચીમકી. માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ રાખશે યથાવત. વલસાડમાં વરસાદી માહોલ સર્જાયો. વાપી અને આસપાસના વિસ્તારમાં થયો વરસાદ. વાદળછાયું વાતાવરણ છવાયું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરત, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારે વરસાદ. જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં 1 કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ પડ્યો. રોડ પર ફરી વળ્યા પાણી. જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ. 1 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. સુરતના બારડોલી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. મેઘરાજાએ વરસાદી રમઝટ બોલાવી. શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આણંદમાં ધુવારણના દરિયા કિનારે કાર તણાઈ. મહીસાગર નદી જોવા આવેલા પ્રવાસીની કાર દરિયાના પાણીમાં પ્રવાહમાં અટકાઈ. સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારને બહાર કાઢી. સુરત ગ્રામ્યમાં શરૂ થયો વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. કીમ, કોસંબા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ગીર સોમનાથમાં વરસાદી માહોલ. ભારે ગરમીના બફારા વચ્ચે વરસાદી માહોલ. કોડીનાર, સૂત્રાપાડામાં વાદળછાયું વાતાવરણ છવાયું. ઉના શહેર અને તાલુકાભરમાં 1 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ. વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. 22 જૂને તાપીમાં પડી શકે છે ભારે વરસાદ. 20 જૂનથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી. ધોરાજી શહેરમાં 1.5 કલાક સુધી અંધારપાટ સર્જાયો. વીજ વાયરમાં ફ્લોટ સર્જાતા અંધારપટ છવાયો હતો. બીજી તરફ પીજીવીસીએલ દ્વારા ફ્લોટ રિપેરિંગનું કામકાજ. શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ. દિલ્હીમાં પ્રગતિ મેદાન ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોરનું પીએમ મોદીએ કર્યું ઉદઘાટન. 920 કરોડના ખર્ચે બનીને તૈયાર થઈ ટનલ. પીએમ મોદીએ ટનલનું કર્યું નિરીક્ષણ. અગ્નિપથ યોજના અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બોલાવી બેઠક. સેનાની 3 પાંખના વડાઓ બેઠકમાં ઉપસ્થિત. ભાજપના યુવાને અગ્નિપથ યોજનાઓનો વિરોધ કરી રહેલા યુવાનોને પડકાર ફેંક્યો. રક્ષામંત્રી રાજનાથસિંહને લોહીથી પત્ર લખ્યો. કહ્યું કે અગ્નિપથના વિરોધમાં તોડફોડ એ ઉકેલ નથી. યુવકે કહ્યું કે 1 રૂપિયો લીધા વગર 17 વર્ષ આર્મીમાં નોકરી કરવા તૈયાર. મારે કોઈ રાજકીય પાર્ટી કે પક્ષ સાથે મતલબ નથી. મારો એક જ મતલબ છે દેશ સેવા. અગ્નિપથ યોજનાના ચાલી રહેલા હિંસક વિરોધ પર યોગ ગુરુ રામદેવ બાબાની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન ન થવું જોઈએ. ઉગ્ર આંદોલનની જગ્યાએ યોગ કરવા જોઈએ.
બાબા રામદેવ અમદાવાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનું આયોજન, મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ યોગમાં જોડાયા. ગુજરાતમાં પસંદ કરાયેલા 4 આઇકોનિક સ્થળોએ થશે યોગ દિવસે યોગા. નર્મદા એસઓયુ એકતાનગર ખાતે સાધકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યોગ શિબિરમાં રહેશે ઉપસ્થિત. સૌરાષ્ટ્રના આકાશમાં અચાનક ભેદી ઘટના જોવા મળતા કુતૂહલ. આકાશમાં ચમકતી દીપમાળા જેવા પદાર્થો દેખાતા કુતૂહલ સર્જાયું. લાઇટની લાંબી કતાર દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા. પોરબંદર ગીર સોમનાથમાં ભેદી આકાશી ઘટના દેખાઈ. દ્વારકાના આકાશમાં જોવા મળેલી લાઇટોથી લોકોમાં કુતૂહલ. લાઇટોની લાંબી કતાર જોવા મળતા લોકોમાં ભારે ચર્ચા. એલન મસ્કની સ્ટારલિંક કંપનીના ઉપગ્રહો હોવાની શક્યતા. જૂનાગઢમાં આકાશમાં ચમકતી લાઇટોએ જગાવ્યું કુતૂહલ. ગીર વિસ્તાર, લાડુડી, જંગલ અને બાબરા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યા દ્રશ્યો. લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી. સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ચર્ચા. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી લાઇટોએ કુતૂહલ સર્જાવ્યું. આ ઘટનાને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ. તો સુરતમાં દેશનો સૌથી પહેલો 3 લેયર ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજ તૈયાર. સીઆર પાટીલ અને રાજ્યમંત્રી વિનોદ મોરડિયાના હસ્તે કરાશે લોકાર્પણ. કેન્દ્રીય રાજ્યના મંત્રીઓ રહેશે ઉપસ્થિત. ફ્લાયઓવર બ્રિજથી ટ્રાફિકને મળશે મુક્તિ. બ્રિજની લંબાઈ અંદાજે 2.5 કિલોમીટર. ઓક્ટોબર 2017માં થયું હતું બ્રિજનું ખાતમુહૂર્ત. સહારા દરવાજાનું નિર્માણ કાર્ય પાલિકાની એન્જિનિયરિંગ ફેક્ટ બુકમાં સામેલ. બનાસકાંઠાના કર્માવત તળાવ અને મુકેશ્વર ડેમમાં પાણી ભરાવાની માંગ ઉગ્ર બની. 50,000થી વધારે મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખશે. પત્ર થકી કરાશે રજૂઆત. વડગામનું કર્માવત તળાવ અને મુકેશ્વર ડેમ પણ તળિયા છાટક. ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો અને પશુપાલકોએ આંદોલનની રાહ પકડી. પાકિસ્તાન સરકાર આજે 20 માછીમારોને મુક્ત કરશે. વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા માછીમારો. મુક્ત થનાર માછીમારોનું નામ અને વિગતો સામે આવી. મુક્ત થનાર તમામ માછીમારો સૌરાષ્ટ્રના વતની. 13 માછીમારો ગીર સોમનાથ તેમજ દ્વારકા અને જામનગરના વતની. સોમવારે માછીમારો વાઘા બોર્ડર પહોંચશે. હજુ પણ 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધક. જૂનાગઢમાં ભાજપના અગ્રણીએ વોટ્સએપ ગ્રુપમાં બીપસ્તી ઇમોજી પોસ્ટ કરતા ચકચાર. સાવધ દૂધ સંઘના પૂર્વ ચેરમેન રામશી બેટારિયાએ કરી પોસ્ટ. ભૂલથી પોસ્ટ થઈ હોવાનો કર્યો રામશી બેટારિયાનો એકરાર. છોકરાઓથી ભૂલથી પોસ્ટ કર્યો હોવાનો લૂલો બચાવ કર્યો. તો વલસાડમાં ગુજરાત ગૌરવ અભિયાન નિમિત્તે જાહેર કાર્યક્રમનું આયોજન. રાજ્યના નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓને જીતુ ચૌધરીના હસ્તે લાભ એનાયત કરાયા. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમનું પ્રસારણ કરાયું. દિલ્હી તિહાડ જેલના પૂર્વ વડા કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી. રાજકોટ જિલ્લા જેલ અધિક્ષક બન્નો જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જેલમાં આવેલ લાઇબ્રેરી સહિતના વિભાગોની વિઝિટ કરી. કેદીઓ માટે બનાવેલા રેડિયો સ્ટેશન પરથી કાચા અને પાકા કામના કેદીઓને સંબોધન કર્યું. જેલના કેદીઓને જેલની બહાર નીકળ્યા પછી કેમ પગભર થવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું. તો જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ. આયુર્વેદિક પીણાના નામે વેચવામાં આવી રહ્યું છે કેફી પીણું. દારૂના બદલે આયુર્વેદિકના નામે વેચવામાં આવી રહ્યું છે નશાકારક દ્રવ્ય. જૂનાગઢ એસઓજીએ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરી. વંથલી, ચોરવાડ અને માળિયા વિસ્તારમાંથી 1500 બોટલનો જથ્થો ઝડપાયો. 2,25,967 કરોડનો 67નો નશાકારક પદાર્થ સીઝ કરવામાં આવ્યો. તો સુરતના ડિંડોલીમાં બંટી દયાવાનના સાગરીતોને ભારે આતંક. 2 યુવકો પર હુમલો કરવા સાથે હવામાં ફાયરિંગ કર્યું. સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી. સુરતના કામરેજમાં ટ્રક ચાલકને લૂંટતો આરોપી ઝડપાયો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. પોલીસને શંકા જતા ટ્રક નજીક જઈ તપાસ કરાતા ટ્રક ચાલકને લૂંટતા હોવાનું સામે આવ્યું.
સુરત માંગરોળ તાલુકાના મોટા બોરસરા જીઆઈડીસીમાં આગ, નીતિ ઇન્ડસ્ટ્રીમાં એન્જિનિયરિંગ વર્કશોપમાં આગ લાગી. 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર કાબુ મેળવાયો. વેલ્ડિંગના મશીનો બળીને ખાક. બનાસકાંઠાના શિહોરીની સબજેલના આરોપી સાલસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત. પ્રોહિબિશનના આરોપીને અચાનક ખેંચ આવતા 3 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો મોરબીમાં આંગણીયા કર્મચારી પાસેથી 62,50,000 રૂપિયા ભરેલો થેલો ઉઠાવી જનાર 4 આરોપી ઝડપાયા. 2 આરોપી હજુ ફરાર. 4 આરોપીને 2 પિસ્તોલ સાથે ઝડપી લેવાયા. બસમાં પૈસા લઈને જઈ રહેલા આંગણીયા કર્મચારી પાસેથી બેગ છૂટવી આરોપીઓ ફરાર થયા હતા. મોરબી એલસીબી, એસઓજી તથા પોલીસ સ્ટાફે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોની માંગણીઓને પૂરી કરવા વિરોધ. કામથી અડગા રહીને વિરોધ નોંધાવતા દર્દીઓ પરેશાન. જુનિયર ડોક્ટરોની બોન્ડેડ સેવાની માંગ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોનો પ્રેક્ટિસ કરવા પર વિરોધ વધારે. બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોની ચીમકી. માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ રાખશે યથાવત. વલસાડમાં વરસાદી માહોલ સર્જાયો. વાપી અને આસપાસના વિસ્તારમાં થયો વરસાદ. વાદળછાયું વાતાવરણ છવાયું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરત, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારે વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં 1 કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ પડ્યો. રોડ પર ફરી વળ્યા પાણી. જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ. 1 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. સુરતના બારડોલી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. મેઘરાજાએ વરસાદી રમઝટ બોલાવી. શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આણંદમાં ધુવારણના દરિયા કિનારે કાર તણાઈ. મહીસાગર નદી જોવા આવેલા પ્રવાસીની કાર દરિયાના પાણીમાં પ્રવાહમાં અટકાઈ. સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારને બહાર કાઢી. સુરત ગ્રામ્યમાં શરૂ થયો વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. કીમ, કોસંબા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ગીર સોમનાથમાં વરસાદી માહોલ. ભારે ગરમીના બફારા વચ્ચે વરસાદી માહોલ. કોડીનાર, સૂત્રાપાડામાં વાદળછાયું વાતાવરણ છવાયું. ઉના શહેર અને તાલુકાભરમાં 1 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ. વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. 22 જૂને તાપીમાં પડી શકે છે ભારે વરસાદ. 20 જૂનથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી. ધોરાજી શહેરમાં 1.5 કલાક સુધી અંધારપાટ સર્જાયો. વીજ વાયરમાં ફ્લોટ સર્જાતા અંધારપટ છવાયો હતો. બીજી તરફ પીજીવીસીએલ દ્વારા ફ્લોટ રિપેરિંગનું કામકાજ. શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ. દિલ્હીમાં પ્રગતિ મેદાન ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોરનું પીએમ મોદીએ કર્યું ઉદઘાટન. 920 કરોડના ખર્ચે બનીને તૈયાર થઈ ટનલ. પીએમ મોદીએ ટનલનું કર્યું નિરીક્ષણ. અગ્નિપથ યોજના અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બોલાવી બેઠક. સેનાની 3 પાંખના વડાઓ બેઠકમાં ઉપસ્થિત. ભાજપના યુવાને અગ્નિપથ યોજનાઓનો વિરોધ કરી રહેલા યુવાનોને પડકાર ફેંક્યો. રક્ષામંત્રી રાજનાથસિંહને લોહીથી પત્ર લખ્યો. કહ્યું કે અગ્નિપથના વિરોધમાં તોડફોડ ઉકેલ નથી. યુવકે કહ્યું કે 1 રૂપિયો લીધા વગર 17 વર્ષ આર્મીમાં નોકરી કરવા તૈયાર. મારે કોઈ રાજકીય પાર્ટી કે પક્ષ સાથે મતલબ નથી. મારો એક જ મતલબ છે દેશ સેવા. અગ્નિપથ યોજનાના ચાલી રહેલા હિંસક વિરોધ પર યોગ ગુરુ રામદેવ બાબાની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન ન થવું જોઈએ. ઉગ્ર આંદોલનની જગ્યાએ યોગ કરવા જોઈએ. બાબા રામદેવ અમદાવાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનું આયોજન. મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ યોગમાં જોડાયા. ગુજરાતમાં પસંદ કરાયેલા 4 આઇકોનિક સ્થળોએ થશે યોગ દિવસે યોગા. નર્મદા એસઓયુ, એકતાનગર ખાતે સાધકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યોગ શિબિરમાં રહેશે ઉપસ્થિત. સૌરાષ્ટ્રના આકાશમાં અચાનક ભેદી ઘટના જોવા મળતા કુતૂહલ. આકાશમાં ચમકતી દીપમાળા જેવા પદાર્થો દેખાતા કુતૂહલ સર્જાયું.
લાઇટની લાંબી કતાર દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા. પોરબંદર ગીર સોમનાથમાં ભેદી આકાશી ઘટના દેખાઈ. દ્વારકાના આકાશમાં જોવા મળેલી લાઇટોથી લોકોમાં કુતૂહલ. લાઇટોની લાંબી કતાર જોવા મળતા લોકોમાં ભારે ચર્ચા. એલન મસ્કની સ્ટારલિંક કંપનીના ઉપગ્રહો હોવાની શક્યતા. જૂનાગઢમાં આકાશમાં ચમકતી લાઇટોએ જગાવ્યું કુતૂહલ. ગીર વિસ્તાર, લાડુડી, જંગલ અને બાબરા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યા દ્રશ્યો. લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી. સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ચર્ચા. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી લાઇટોએ કુતૂહલ સર્જાવ્યું. આ ઘટનાને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ. તો સુરતમાં દેશનો સૌથી પહેલો 3 લેયર ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજ તૈયાર. CR પાટીલ અને રાજ્યમંત્રી વિનોદ મોરડિયાના હસ્તે કરાશે લોકાર્પણ. કેન્દ્રીય રાજ્યના મંત્રીઓ રહેશે ઉપસ્થિત. ફ્લાયઓવર બ્રિજથી ટ્રાફિકને મળશે મુક્તિ. બ્રિજની લંબાઈ અંદાજે 2.5 કિલોમીટર. ઓક્ટોબર 2017માં થયું હતું બ્રિજનું ખાતમુહૂર્ત. સહારા દરવાજાનું નિર્માણ કાર્ય પાલિકાની એન્જિનિયરિંગ ફેક્ટ બુકમાં સામેલ. બનાસકાંઠાના કર્માવત તળાવ અને મુકેશ્વર ડેમમાં પાણી ભરાવાની માંગ ઉગ્ર બની. 50,000થી વધારે મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખશે. પત્ર થકી કરાશે રજૂઆત. વડગામનું કર્માવત તળાવ અને મુકેશ્વર ડેમ પણ તળિયા છાટક. ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો અને પશુપાલકોએ આંદોલનની રાહ પકડી. પાકિસ્તાન સરકાર આજે 20 માછીમારોને મુક્ત કરશે. વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા માછીમારો. મુક્ત થનાર માછીમારોનું નામ અને વિગતો સામે આવી. મુક્ત થનાર તમામ માછીમારો સૌરાષ્ટ્રના વતની. 13 માછીમારો ગીર સોમનાથ તેમજ દ્વારકા અને જામનગરના વતની. સોમવારે માછીમારો વાઘા બોર્ડર પહોંચશે. હજુ પણ 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધક. જૂનાગઢમાં ભાજપના અગ્રણીએ વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ ઇમોજી પોસ્ટ કરતા ચકચાર. સાવધ દૂધ સંઘના પૂર્વ ચેરમેન રામસિંહ બેટારિયાએ કરી પોસ્ટ. ભૂલથી પોસ્ટ થઈ હોવાનો કર્યો રામસિંહ બેટારિયાનો એકરાર. છોકરાઓથી ભૂલથી પોસ્ટ કર્યો હોવાનો લૂલો બચાવ કર્યો. તો વલસાડમાં ગુજરાત ગૌરવ અભિયાન નિમિત્તે જાહેર કાર્યક્રમનું આયોજન. રાજ્યના નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓને જીતુ ચૌધરીના હસ્તે લાભ એનાયત કરાયા. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમનું પ્રસારણ કરાયું. દિલ્હી તિહાડ જેલના પૂર્વ વડા કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી. રાજકોટ જિલ્લા જેલ અધિક્ષક બન્નો જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જેલમાં આવેલ લાઇબ્રેરી સહિતના વિભાગોની વિઝિટ કરી. કેદીઓ માટે બનાવેલા રેડિયો સ્ટેશન પરથી કાચા અને પાકા કામના કેદીઓને સંબોધન કર્યું. જેલના કેદીઓને જેલની બહાર નીકળ્યા પછી કેમ પગભર થવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું. તો જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ. આયુર્વેદિક પીણાના નામે વેચવામાં આવી રહ્યું છે કેફી પીણું. દારૂના બદલે આયુર્વેદિકના નામે વેચવામાં આવી રહ્યું છે નશાકારક દ્રવ્ય. જૂનાગઢ એસઓજીએ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરી. વંથલી, ચોરવાડ અને માળિયા વિસ્તારમાંથી 1500 બોટલનો જથ્થો ઝડપાયો. 2,25,967 કરોડનો 67નો નશાકારક પદાર્થ સીઝ કરવામાં આવ્યો. તો સુરતના ડિંડોલીમાં બંટી દયાવાનના સાગરીતોને ભારે આતંક. 2 યુવકો પર હુમલો કરવા સાથે હવામાં ફાયરિંગ કર્યું. સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી. સુરતના કામરેજમાં ટ્રક ચાલકને લૂંટતો આરોપી ઝડપાયો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. પોલીસને શંકા છતાં ટ્રક નજીક જઈ તપાસ કરાતા ટ્રક ચાલકને લૂંટતા હોવાનું સામે આવ્યું. સુરત માંગરોળ તાલુકાના મોટા બોરસરા જીઆઈડીસીમાં આગ. નીતિ ઇન્ડસ્ટ્રીમાં એન્જિનિયરિંગ વર્કશોપમાં આગ લાગી. 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર કાબુ મેળવાયો. વેલ્ડિંગના મશીનો બળીને ખાક. બનાસકાંઠાના શિહોરીની સબજેલના આરોપી સાલસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત. પ્રોહિબિશનના આરોપીને અચાનક ખેંચ આવતા 3 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો મોરબીમાં આંગણીયા કર્મચારી પાસેથી 62,50,000 રૂપિયા ભરેલો થેલો ઉઠાવી જનાર 4 આરોપી ઝડપાયા. 2 આરોપી હજુ ફરાર. 4 આરોપીને 2 પિસ્તોલ સાથે ઝડપી લેવાયા.
બસમાં પૈસા લઈને જઈ રહેલા આંગણીયા કર્મચારી પાસેથી બેગ છૂટવી આરોપીઓ ફરાર થયા હતા. મોરબી એલસીબી, એસઓજી તથા પોલીસ સ્ટાફે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોની માંગણીઓને પૂરી કરવા વિરોધ, કામથી અડગા રહીને વિરોધ નોંધાવતા દર્દીઓ પરેશાન. જુનિયર ડોક્ટરોની બોન્ડેડ સેવાની માંગ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોનો પ્રેક્ટિસ કરવા પર વિરોધ વધારે. બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોની ચીમકી, માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ રાખશે યથાવત. વલસાડમાં વરસાદી માહોલ સર્જાયો. વાપી અને આસપાસના વિસ્તારમાં થયો વરસાદ. વાદળછાયું વાતાવરણ છવાયું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરત, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારે વરસાદ. જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં 1 કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ પડ્યો. રોડ પર ફરી વળ્યા પાણી. જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ. 1 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. સુરતના બારડોલી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. મેઘરાજાએ વરસાદી રમઝટ બોલાવી. શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આણંદમાં ધુવારણના દરિયા કિનારે કાર તણાઈ. મહીસાગર નદી જોવા આવેલા પ્રવાસીની કાર દરિયાના પાણીમાં પ્રવાહમાં અટકાઈ. સ્થાનિકોએ ભારે જહેમત બાદ કારને બહાર કાઢી. સુરત ગ્રામ્યમાં શરૂ થયો વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. કીમ, કોસંબા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ગીર સોમનાથમાં વરસાદી માહોલ. ભારે ગરમીના બફારા વચ્ચે વરસાદી માહોલ. કોડીનાર, સૂત્રાપાડામાં વાદળછાયું વાતાવરણ છવાયું. ઉના શહેર અને તાલુકાભરમાં 1 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ. વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. 22 જૂને તાપીમાં પડી શકે છે ભારે વરસાદ. 20 જૂનથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી. ધોરાજી શહેરમાં 1.5 કલાક સુધી અંધારપાટ સર્જાયો. વીજ વાયરમાં ફ્લોટ સર્જાતા અંધારપટ છવાયો હતો. બીજી તરફ પીજીવીસીએલ દ્વારા ફ્લોટ રિપેરિંગનું કામકાજ. શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ. દિલ્હીમાં પ્રગતિ મેદાન ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોરનું પીએમ મોદીએ કર્યું ઉદઘાટન. 920 કરોડના ખર્ચે બનીને તૈયાર થઈ ટનલ. પીએમ મોદીએ ટનલનું કર્યું નિરીક્ષણ. અગ્નિપથ યોજના અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બોલાવી બેઠક. સેનાની 3 પાંખના વડાઓ બેઠકમાં ઉપસ્થિત. ભાજપના યુવાને અગ્નિપથ યોજનાઓનો વિરોધ કરી રહેલા યુવાનોને પડકાર ફેંક્યો. રક્ષામંત્રી રાજનાથસિંહને લોહીથી પત્ર લખ્યો. કહ્યું કે અગ્નિપથના વિરોધમાં તોડફોડ એ ઉકેલ નથી. યુવકે કહ્યું કે 1 રૂપિયો લીધા વગર 17 વર્ષ આર્મીમાં નોકરી કરવા તૈયાર. મારે કોઈ રાજકીય પાર્ટી કે પક્ષ સાથે મતલબ નથી. મારો એક જ મતલબ છે દેશ સેવા. અગ્નિપથ યોજનાના ચાલી રહેલા હિંસક વિરોધ પર યોગ ગુરુ રામદેવ બાબાની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું કે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન ન થવું જોઈએ. ઉગ્ર આંદોલનની જગ્યાએ યોગ કરવા જોઈએ. બાબા રામદેવ અમદાવાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનું આયોજન. મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ યોગમાં જોડાયા. ગુજરાતમાં પસંદ કરાયેલા 4 આઇકોનિક સ્થળોએ થશે યોગ દિવસે યોગા. નર્મદા એસઓયુ એકતાનગર ખાતે સાધકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યોગ શિબિરમાં રહેશે ઉપસ્થિત. સૌરાષ્ટ્રના આકાશમાં અચાનક ભેદી ઘટના જોવા મળતા કુતૂહલ. આકાશમાં ચમકતી દીપમાળા જેવા પદાર્થો દેખાતા કુતૂહલ સર્જાયું. લાઇટની લાંબી કતાર દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા. પોરબંદર, ગીર સોમનાથમાં ભેદી આકાશી ઘટના દેખાઈ. દ્વારકાના આકાશમાં જોવા મળેલી લાઇટોથી લોકોમાં કુતૂહલ. લાઇટોની લાંબી કતાર જોવા મળતા લોકોમાં ભારે ચર્ચા. એલન મસ્કની સ્ટારલિંક કંપનીના ઉપગ્રહો હોવાની શક્યતા. જૂનાગઢમાં આકાશમાં ચમકતી લાઇટોએ જગાવ્યું કુતૂહલ. ગીર વિસ્તાર, લાડુડી, જંગલ અને બાબરા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યા દ્રશ્યો. લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી. સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ચર્ચા. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી લાઇટોએ કુતૂહલ સર્જાવ્યું. આ ઘટનાને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ.
તો સુરતમાં દેશનો સૌથી પહેલો 3 લેયર ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજ તૈયાર. સીઆર પાટીલ અને રાજ્યમંત્રી વિનોદ મોરડિયાના હસ્તે કરાશે લોકાર્પણ. કેન્દ્રીય રાજ્યના મંત્રીઓ રહેશે ઉપસ્થિત. ફ્લાયઓવર બ્રિજથી ટ્રાફિકને મળશે મુક્તિ. બ્રિજની લંબાઈ અંદાજે 2.5 કિલોમીટર. ઓક્ટોબર 2017માં થયું હતું બ્રિજનું ખાતમુહૂર્ત. સહારા દરવાજાનું નિર્માણ કાર્ય પાલિકાની એન્જિનિયરિંગ ફેક્ટ બુકમાં સામેલ. બનાસકાંઠાના કર્માવત તળાવ અને મુકેશ્વર ડેમમાં પાણી ભરાવાની માંગ ઉગ્ર બની. 50,000થી વધારે મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખશે. પત્ર થકી કરાશે રજૂઆત. વડગામનું કર્માવત તળાવ અને મુકેશ્વર ડેમ પણ તળિયા છાટક. ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો અને પશુપાલકોએ આંદોલનની રાહ પકડી. પાકિસ્તાન સરકાર આજે 20 માછીમારોને મુક્ત કરશે. વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા માછીમારો. મુક્ત થનાર માછીમારોનું નામ અને વિગતો સામે આવી. મુક્ત થનાર તમામ માછીમારો સૌરાષ્ટ્રના વતની. 13 માછીમારો ગીર સોમનાથ તેમજ દ્વારકા અને જામનગરના વતની. સોમવારે માછીમારો વાઘા બોર્ડર પહોંચશે. હજુ પણ 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધક. જૂનાગઢમાં ભાજપના અગ્રણીએ વોટ્સએપ ગ્રુપમાં બીપસ્તી ઇમોજી પોસ્ટ કરતા ચકચાર. સાવધ દૂધ સંઘના પૂર્વ ચેરમેન રામસિંહ બેટારિયાએ કરી પોસ્ટ. ભૂલથી પોસ્ટ થઈ હોવાનો કર્યો રામસિંહ બેટારિયાનો એકરાર. છોકરાઓથી ભૂલથી પોસ્ટ કર્યો હોવાનો લૂલો બચાવ કર્યો. તો વલસાડમાં ગુજરાત ગૌરવ અભિયાન નિમિત્તે જાહેર કાર્યક્રમનું આયોજન. રાજ્યના નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓને જીતુ ચૌધરીના હસ્તે લાભ એનાયત કરાયા. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમનું પ્રસારણ કરાયું. દિલ્હી તિહાડ જેલના પૂર્વ વડા કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી. રાજકોટ જિલ્લા જેલ અધિક્ષક બન્નો જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જેલમાં આવેલ લાઇબ્રેરી સહિતના વિભાગોની વિઝિટ કરી. કેદીઓ માટે બનાવેલા રેડિયો સ્ટેશન પરથી કાચા અને પારુલ યુનિવર્સિટી વડોદરા